નમસ્કાર સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ચાર્વિક એકેડેમીની આપણે જે એજ્યુકેશનના ન્યૂઝ ઇન્ફોર્મેશન જે બધી અપડેટ આવી રહી હશે એ બધી અમે તમને વ્યવસ્થિત રીતે પહોંચાડીએ છીએ. યસ, કોઈ ફેક સ્ટોરી નહીં, કોઈ ફેક ન્યૂઝ નહીં. હંમેશા તમને એવી જ ઇન્ફોર્મેશન કે જે તમારા માટે અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ હોય. આપણે જીકસ વિશે મેં તમને એક અપડેટ આપેલું. ગુજરાતની જે 14 યુનિવર્સિટીઓ છે, સોરી હવે મેં એક એડ થઈ ગઈ છે, 15 યુનિવર્સિટીઓનું ગવર્મેન્ટે લિસ્ટ કર્યું. મારો લાસ્ટ વિડીયો જોજો, તમને એમાં દેખાશે 14 હતી. હવે GCAS ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એ પોર્ટલ ઉપર આપણી 15 યુનિવર્સિટીઓનું વ્યવસ્થિત એની સાથે સંકળાયેલી બધી જ કોલેજોનું અપડેટેડ બધું આવી ચૂક્યું છે. આ સાથે જ હું થોડી ઇન્ફોર્મેશન આજે સેન્ટ્રલની આવી જે બધી આપણી ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ છે, સેન્ટ્રલ દ્વારા ચાલતી બધી, એનું પણ એક પોર્ટલ છે વ્યવસ્થિત. એની એક એક્ઝામ લેવાય છે, એની આજે લાસ્ટ ડેટ છે. જનરલી ગુજરાતમાંથી આ તરફનો સ્ટુડન્ટનો રેશિયો ઓછો છે, પણ જેમ જેમ અવેરનેસ આવતી જશે એમ આ બધી એક્ઝામો આપીને એમાં ઘણા સારા કોર્સો રહેલા છે. આપણે જેમ ગુજરાતમાં ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી કોર્સો કરીએ છીએ, એવી જ રીતે સેન્ટ્રલ દ્વારા ચાલતી યુનિવર્સિટીઓનું પણ એક કોમન પોર્ટલ બની ગયેલું છે. કોમન જ આખી એન્ટ્રન્સ પ્રક્રિયા છે, એક એની કોમન એક્ઝામ છે, એની પણ હું તમને અપડેટ આપું છું. એમ્સની અંદર પણ આવી એક એક્ઝામ લેવાય છે. આપણે બી ગ્રુપ એટલે એમ જ વિચારતા હોય કે બસ MBBS. મેં 10th પછી શુંનો જે એક વિડીયો બનાવ્યો, ખાસ જોજો. કેરિયર ઓપોર્ચ્યુનિટી મતલબ તકો ઘણી હોય છે. હું તો ત્યાં સુધી કહીશ કે 12th ના પેરેન્ટ્સોએ પણ એક વખત જોવું. BSc પેરામેડિકલમાં એવા ઘણા કોર્સ છે કે જે એમ્સ ચલાવે છે. અત્યારે 3 એમ્સ આપણી ઇન્ડિયાની ચલાવે છે કે જેની અંદર તમને સારી લાઈફ જીવવા માટેની તકો તમને મળે છે. એના આપણે એમ કહીએ કે સૌથી પહેલા કે ભાઈ અર્નિંગ શું થશે, આપણી લાઈફ કેવી રીતે સેટ થશે. એ લોકોના જે BSc પેરામેડિકલ કોર્સિસ છે એની સીધી સ્ટાર્ટ સેલેરી પણ 40,000 50,000 થી તમને મળી શકે. આપણે જે કે રેપ્યુટેશન, ગુડવિલ આ બધી એવી મળે કે જેના લીધે આપણે જે એજ્યુકેશન મેળવીએ છીએ એમ લાગે કે આપણને કંઈક સેટિસ્ફેક્શન મળી રહ્યું છે. એવા કોર્સ છે. અપડેટ્સ બધી આપું છું ધીરે ધીરે. પહેલું આપણે ચાલુ કરશું, મેં ત્યારે જ કીધેલું કે આ બધાથી સ્ટુડન્ટને બેનિફિટ થશે. GCAS આપણું જે પોર્ટલ છે, આ સોમવારના ન્યૂઝ છે, સંદેશના ન્યૂઝ છે. સંદેશને આપણે થેન્ક કહેશું. નાનું મોટું પ્રશ્નો સ્ટુડન્ટને થશે કે ભાઈ ઘણી કોલેજ તો 5 રૂપિયામાં એડમિશન ફોર્મ આપતી હતી, અહીંયા રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા છે, પણ તમને એના બધા બેનિફિટ્સ ઘણા મળવાના છે. 5 દિવસમાં ચાલુ થવાનું હતું ત્યારે એ લોકોએ પણ એમ જ લખેલું 14 સરકારી યુનિવર્સિટીઓ, યુનિવર્સિટી 15 છે આપણી ગવર્મેન્ટની અલગ અલગ, એ લોકોએ અપડેટ કરી દીધેલું છે. એ યુનિવર્સિટીઓની બધા કોર્સ, પછી BA હોય, BCom હોય, ફાઇન આર્ટ્સ હોય, હોમ સાયન્સ હોય, આર્કિટેક્ચર હોય, આ બધા જ કોર્સનું એક જ જગ્યાએથી તમને હવે બધું એડમિશન પ્રક્રિયાનું કામ થવાનું છે. જેમ સેન્ટ્રલ માટે પણ એક પોર્ટલ હતું GCAS, મેં લિંક આપેલી છે લાસ્ટ ટાઈમ પણ. બધા કોર્સનું લિસ્ટ છે. ખાસ તમને અપડેટ એ પણ આપું, મેં મારો લાસ્ટ વિડીયો જોજો. યુનિવર્સિટી 14 માંથી 15 થઈ ગઈ. પહેલો બેનિફિટ શું થશે, અહીંયા કોલેજ તમે મારા લાસ્ટ વિડીયોનું જોજો સાથે. અહીંયા 2615 કોલેજ છે અત્યારે, રાઈટ? ત્યારે તમે જોજો અહીંયા 2700 પ્લસ કોલેજ હતી, 2700 પ્લસ કોલેજ. ફેક ડોક્ટર લગભગ દર વીકે એક ન્યૂઝ આવા હોય છે કે અહીંયાથી બોગસ ડોક્ટર પકડાણા પ્રેક્ટિસ કરતા. ફેક કોલેજો બની જાય છે આખી. આવી રીતનું એક કોમન પ્લેટફોર્મ થશે, કોમન એડમિશન પ્રક્રિયાના બધા તમને એક જ જગ્યાએથી બધું મળશે. તો જેમ જેમ સોસાયટીમાં અવેરનેસ આવશે એમ આ બધું ત્યાં એ વિન્ડો બધી બંધ થતી જાય. સૌથી પહેલો બેનિફિટ એ થશે તમને કે આ બધાનું મોનિટરાઇઝિંગ સેન્ટ્રલ એક જ જગ્યાએથી થવા મળશે. તો ડમી કોલેજો, આવા ડમી બધા જે કોઈ ડિગ્રીઓની બધું છે બધું બ્લોક થઈ જશે. આ બધું જે કંઈ
ખોટું થઈ રહ્યું છે એમાં બ્રેક લાગશે. તો પહેલો બેનિફિટ આ, જે કોલેજો પ્રોપર ચાલતી હશે એ જ અહીંયા કનેક્શન કરશે. કોર્સિસ પણ તમે જોજો બધા જ લિસ્ટેડ વ્યવસ્થિત થવા માંડ્યા છે. મારા એ વિડીયોની અંદર તમે જોયું તો અહીંયા બહુ જ સ્ટુડન્ટ હજી ઓછા એપ્લિકન્ટ્સ હતા. મેં આજે જ્યારે સવારે જોયું ત્યારે 27,000 હતા. અત્યારે ઓલરેડી 32,000 એપ્લિકન્ટ્સ, મતલબ 32,000 સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. મતલબ તમારો એ બી ગ્રુપની અંદર કે કોઈ પણ બી ગ્રુપ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, બધાએ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય, એના દ્વારા ચાલતી કોલેજોમાં એડમિશન લેવું હોય તો આની અંદર રજીસ્ટ્રેશન કરાવી લેવું. કોર્સિસ બધા મેં કીધેલા બધા જ કોર્સ અવેલેબલ છે, જે કંઈ એ બધાનું લિસ્ટ અહીંયા વ્યવસ્થિત છે જ. બીએસસી સાથેના ઘણા કોર્સો એવા સારા સારા ચાલુ થયા છે, જે મેં વિડીયોમાં કીધું એમ કે એના તરફ પણ તમારે બધું જ ચેક કરવું જોઈએ. તમને ઘણી જ તકો મળશે. આપણે બીએસસી એટલે બેચલર ઓફ સાયન્સમાં એવું જ સમજીએ છીએ કે પેલા 4 સબ્જેક્ટ જે મેઇન હતા, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ. પછી ધીરે ધીરે આપણે અવેર થયા, બાયોટેકનોલોજી, બાયોકેમેસ્ટ્રી આવા કોર્સ એડ થયા. હવે બીએસસી વિથ પેરામેડિકલ કોર્સિસ એડ થયા છે. હું તમને એક્ઝેક્ટ એન્જિનિયરિંગ સાઇડ પણ વાત કરું તો આપણી પાસે પેલા બેઝિક એન્જિનિયરિંગના કોર્સિસ હતા, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, પછી ધીરે ધીરે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ આવું બધું આવ્યું. પછી કોમ્પ્યુટરની અંદર તો એટલી લાઈનો ખુલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને આપણે એઆઈ કહીએ છીએ, મશીન લર્નિંગ, એમએલ જનરલી શોર્ટ ફોર્મમાં બધે લખેલું હોય, ડેટા સાયન્સ, ડેટા એનાલિસિસ, ડેટા એનાલિટિક્સ. હવે આ બધાના કમ્બાઇન્ડ કોર્સો પણ ચાલુ થયા છે કે ભાઈ એઆઈ એન્ડ એમએલ બધું તમને એક જ 4 વર્ષની અંદર જ કરાવવામાં આવે. મતલબ જેમ જેમ ટાઈમમાં બધું જ અપડેટ આવતું જાય છે એમ હવે કોલેજો, યુનિવર્સિટીઓ તમને એવા કોર્સ આપે છે કે તમે એ જ ટાઈમ પીરિયડમાં વધારે સારું નોલેજ મેળવી અને કરી શકો. એવી જ રીતે બીએસસી વિથ બધા અલગ અલગ કોર્સ ચાલુ થયા કે જે આપણા ઓપરેશન્સ થતા હોય ત્યાં કે રિસર્ચ થતા હોય ત્યાં એવા સ્પેશિયલાઇઝ લોકોની જરૂર પડે કે જેમાં ડોક્ટરની જરૂર નથી, એમબીબીએસ ડિગ્રીની જરૂર નથી, પણ સાયન્સ સ્ટ્રીમમાં એ સબ્જેક્ટનું ભણેલાની જરૂર છે. આપણી ઇન્ડિયાની જે એમ્સ છે એમાંથી 3 એમ્સમાં આવા ઘણા કોર્સિસ થાય છે, એ પણ લાસ્ટ વિડીયોમાં આપું છું. એના તમને લાઈફમાં જે સ્કેલ મળશે, જે ઓપોર્ચ્યુનિટી મળશે, તક મળશે, સાથે સાથે તમારે જે જોતું હોય આપણે એક જીવવા માટે, સર્વાઈવ કરવા માટે ઇન્કમ, એ પણ ખૂબ જ સારી છે. તો આ પણ બધું એક્સપ્લોર કરવું જોઈએ, રાઈટ? તો આ છે જીસીએસ ની અપડેટ. એના ઉપર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, એવા કોઈ પણ ક્વેશ્ચન હોય તો આમાં ગો થ્રુ થાજો, તમને બધું જોવા મળી જશે. પહેલા હું તમને જે બીએસસી પેરામેડિકલ કોર્સિસ છે એનું મેં લિસ્ટ તમારા માટે વ્યવસ્થિત કરીને રાખ્યું છે તમને દેખાડવા માટે. એમ્સ દિલ્હીની અંદર બીએસસી ઇન ઓપ્ટોમેટ્રી, બીએસસી હોનર્સ મેડિકલ ટેકનોલોજી એન્ડ રેડિયોગ્રાફી, આવા ઘણા કોર્સ છે. મતલબ 6 કોર્સ એમ્સ દિલ્હીમાં છે, ભુવનેશ્વરની અંદર 4 કોર્સ છે, અને ઋષિકેશની અંદર અલગ અલગ યુરોલોજી, રેડિયોથેરાપી ટેકનોલોજી, સ્લીપ લેબોરેટરી ટેકનોલોજી, આવા બધા જ કોર્સ અવેલેબલ છે. આની હજી પણ ટાઈમ છે રજીસ્ટ્રેશન માટેની. એ સાઇટ પણ આપને આપી દઉં અપડેટ્સમાં. આની રજીસ્ટ્રેશન સાઇટ છે યસ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ એક્ઝામિનેશન સેક્શન. ગઈકાલે મતલબ 4/4 એ લોકોએ ડેટ પણ એક્સટેન્ડ કરી છે. 26/4 સુધી તમે આમાં રજીસ્ટ્રેશન કરી શકો. 30/4 સુધીમાં એના અલગ અલગ ફાઇનલ રજીસ્ટ્રેશન તમારે ઓકે કરવાના છે. હજી પણ બીએસસી ને તો એટલું એક્સપ્લોર કરી શકાય એમ છે. મતલબ એટલું તમારે જાણવું જોઈએ કે બીએસસી વિથ નર્સિંગમાં પણ, આપણે નર્સિંગ એટલે એક કોમન સિમ્પલ કોર્સ સમજીએ છીએ, પણ એ સિવાય પણ ગવર્મેન્ટ આમાં ઘણું જ અપડેટેડ ચાલુ કરેલું છે. વિડીયો આપણે બહુ અત્યારે લાંબો નથી કરવા, કારણ કે આપણે ન્યૂઝ અને અપડેટના ભાગરૂપે જોઈએ છીએ. આ પીડીએફ પણ અમે મૂકી દઈએ છીએ. યસ, અમારી ટેલિગ્રામ ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને રાખજો. આ પીડીએફ તમને એમાં મળી જશે. આ થયું
એમ્સ દ્વારા ચાલતું પેરામેડિકલ કોર્સિસનું અપડેટ, એવી જ રીતે મેં તમને કીધું સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા જે પ્રોસેસ ચાલે છે એની પણ આજે લાસ્ટ ડેટ છે 31 માર્ચ 5 એપ્રિલ આજે તમે રાત સુધી રજીસ્ટ્રેશન કરી શકો. ફીસ તમે રાતના 12 વાગ્યા સુધી ભરી શકો છો. મે બી ઘણાએ રિસર્ચ કર્યું જ હશે, હજી પણ ના કર્યું હોય તો આ બધી તક છે. જેમ GCAS એમ સેન્ટ્રલ માટેની CUET, આની પણ એક એન્ટ્રન્સ એક્ઝામ છે જે તમારે આપવી પડે અને પછી તમને એમાં એડમિશન મળી શકે. તો આ થયું આપણા 12th પછીનું બધા સ્ટુડન્ટ માટેનું અપડેટ. સારા સમાચાર છે. મેડિકલ કોલેજો જે 112 નવી આવવાની હતી ઓલ ઓવર ઇન્ડિયામાં, જેમાં ગુજરાતમાંથી 3 છે અને 58 કોલેજ એવી હતી કે જેની અંદર એ લોકોએ સીટ ઇન્ક્રીઝ કરવા માટેનું NMC ને અપડેટ આપેલું. યસ, એનું તમને લાઈવ ડોક્યુમેન્ટ 3 તારીખે રિલીઝ થયું છે. ઓકે છે. એ લોકો એક સ્ટેપ એમાં આગળ વધ્યા છે, મતલબ આપણા માટે, ગુજરાત માટે જે સારા સમાચાર કહી શકાય. 3 કોલેજ હવે સ્ટેટસ ત્યાં બદલાઈ ગયું છે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ મેડિકલ કોલેજ NMC એ એક સ્ટેપ એમને અપડેટ આપી દીધું કે તમે આગળ વધી શકો છો. તમારી કોલેજ અત્યારે એપ્રુવલ પોઝિશનમાં આવી ગઈ. કંઈ ફેનબર્ડ્સ ન થાય તો આ બધી જ કોલેજ આવી જશે. હું ક્યારેક કન્ફર્મેશન નથી આપતો, અત્યારે જે સિચ્યુએશન છે દેખાડું છું. લાસ્ટનો તમે PDF જોશો તો અહીંયા ન્યૂ કોલેજ UG ન્યૂ એટલું સ્ટેટસ હતું. હવે એ લોકોએ સ્ટેટસ બદલાયું. લેટરમાં પણ એવું જ કીધું છે કે તમે જે કંઈ તમારે આગળની કાર્યવાહી કરવાની હોય, જે કોઈ ડિપાર્ટમેન્ટો સાથે તમારે કનેક્ટ થઈ અને બધા સર્ટિફિકેશન, એના ઇમ્પ્લિમેન્ટેશનના બધા નોર્મ્સ, એ બધું NMC એમને અપડેટ આપી દીધું. સારા ન્યૂઝ છે બધા જ માટે. બી ગ્રુપના સ્ટુડન્ટો માટે આ બધી જ કોલેજો એપ્રુવ થઈ જશે આશા રાખીએ. તમે જો તમારી પાસે કોઈ એવું પ્લેટફોર્મ સ્ટ્રક્ચર હોય તો ગવર્મેન્ટે એપ્લિકેશન મંગાવેલી એ 4 ડિસ્ટ્રિક્ટ્સમાંથી કોલેજ ખોલવા માટેનું તમે એપ્લિકેશન કરી શકો. ત્યારે મેં આ પણ અપડેટ આપેલું કે આ ગુજરાત ગવર્મેન્ટ તરફથી એપ્રોચ છે. નેશનલ સુધી આ એપ્રોચ જાય તો કદાચ આવી શકે. એટલે આપણે આશા રાખીએ કે ગુડ ન્યૂઝ આવે આપણે બધા પાસે. આ હતા અત્યારે અમને જે તમને દેવા જેવા લાગતા ઇન્ફોર્મેશન, ન્યૂઝ કે જે તમને બધાને ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, મળીએ છીએ આવા નેક્સ્ટ અપડેટ સાથે. નમસ્કાર, થેન્ક યુ.